સુરત સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી હતી। નેપાળી યુવકના મૃતદેહને લઈ જવા મુદ્દે બે ભાઈઓ બાખડી પડ્યા હતા અને મારામારી કરવા લાગ્યા હતા। તે છતાં પણ પોલીસ ઘટના સ્થળે આવી ન હતી। સુરત સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવતી રહે છે, તે વચ્ચે વધુ એક ઘટના સામે આવી હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી હતી। મારામારીની ઘટના સામે આવતા 200 થી વધુનું ટોળું ભેગું થઈ ગયું। સિવિલ કેમ્પસમાં હોબાળો થયો અને મારામારી થઈ, તે છતાં પણ પોલીસ ઘટના સ્થળે આવી ન હતી। આશ્ચર્ય વચ્ચે હોસ્પિટલ પોલીસ ચોકીથી માંડ 50 મીટરના અંતરે આ મોટી બબાલ થઈ હતી। તેમ છતાં પોલીસ ચોકીનો એકેય કર્મચારી ફરક્યો સુદ્ધા ન હતો। અલગ અલગ રહેતા બે ભાઈઓ પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઈ જવા બાબતે બાખડ્યા હતા અને જોતજોતામાં આ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। નેપાળી યુવકના મૃતદેહને લઈ જવાના બાબતે બે ભાઈઓ બાખડી પડ્યા હતા અને મારામારી કરવા લાગ્યા હતા। આ મારામારી ગાળાગાળી લાંબો સમય ચાલતા સિવિલ કેમ્પસમાં તમાશો થયો હતો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।